હવે આપ સાંભળશો દીવ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે ભારતી રાવલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એક પ્રવાસન સ્થળ છે. અહીં દેશ વિદેશના પર્યટકો આવે છે અને શિયાળા દરમિયાન અહીંનું વાતાવરણ ખુશનુમા અને આકર્ષક બની જાય છે. ત્યારે દીવમાં તળાવ, સરોવર તથા દરિયાના છીછરા પાણીમાં અનેક દેશ વિદેશના પક્ષીઓનું દીવ ખાતે આગમન થાય છે. સપ્ટેમ્બર મહિનાથી જ વિવિધ પ્રજાતિઓના પક્ષીનું આગમન શરૂ થઈ જાય છે. આ પક્ષી સેન્ટ્રલ એશિયા, યુરોપ, રશિયા, સાઇબેરિયા વગેરેમાંથી દીવ પ્રવાસે આવતા હોય છે. પક્ષીમાં નોર્થ સવેલર, ગ્રીન ચિલવિલ, ગઢવાલ, ફ્લેમિંગો, વિવિધ અનેક જાતની ચકલી, બતક વગેરે અનેક પ્રજાતિ જોવા મળે છે. દીવ વન વિભાગ દ્વારા ફુદમ ગામે બર્ડ સેન્ચ્યુરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને આ પ્રવાસન સ્થળ પર અનેક પ્રવાસીઓ બોટિંગ કરી અને દૂર સુધી જઈ શકે અને અનેક જાતના પક્ષી જોવાનો આનંદ માણે છે. દીવના દરિયામાં શિયાળામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે, જેનો પણ પર્યટકો લાભ લે છે. આ રીતે દીવ ખાતે શિયાળા દરમિયાન પક્ષી તથા ડોલ્ફિન માછલી આવતા દીવનો નજારો મનમોહક જોવા મળે છે. હાલ દીવ ખાતે જંગલી પ્રાણી પણ પાડોશી રાજ્ય ગુજરાતમાંથી આવી ચડ્યા છે. દીવમાં સિંહના પણ સતત આંટાફેરા જોવા મળે છે. સિંહના આગમનથી દીવ વન વિભાગ દોડતું થયું છે. વન વિભાગ દ્વારા તેમને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સિંહને પકડી અને ગુજરાત જશાધાર રેન્જ ફોરેસ્ટ ખાતે મોકલી આપવામાં આવે છે. હાલ વણાકબારા, નાગવા રોડ પર સતત સિંહ જોવા મળતા હોય છે, જેથી દીવના લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. વિશ્વમાં હાલ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળો વિશ્વ ચર્ચિત છે અને આ મહાકુંભ મેળો એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે હાલ પ્રયાગરાજ મહાકુંભ મેળાનો કરોડો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. દીવના વિવિધ સમાજના આગેવાન, ચૂંટાયેલા પ્રતિનિધિ તથા સામાન્ય જનતાએ પણ મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ તથા ગંગા નદીમાં સ્નાન કરવાનો લહાવો લીધો હતો. હજુ પણ દીવથી પ્રયાગરાજ માટે સતત શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરેલા યાત્રિકોનું દીવ ખાતે સન્માન કરવામાં આવી રહ્યું છે. દીવ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સહિત અનેક શ્રદ્ધાળુઓએ મહાકુંભ મેળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દીવના નાગવા ખાતે ધ્વજારોહણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નાગવા રાધેકૃષ્ણ મંદિર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ધજા આરોહણની કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધાકૃષ્ણ મંદિર પર પૂજા અર્ચના, ભજન, કીર્તન, ધ્વજારોહણ, મહાપ્રસાદ વગેરે જેવા વિવિધ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયા હતા. દીવના ગોગલા ખાતેથી 130થી વધુ શ્રદ્ધાળુઓએ ગોગલા વીરપુર સુધીની પદયાત્રા કરી, જેઓ દીવથી નીકળી 6 દિવસ બાદ વીરપુર પહોંચી જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દીવ પરત ફરતા આ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત શ્રીરામ મંદિરના પ્રથમ પાટોત્સવનું દીવમાં પણ ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી. શ્રીરામ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે દીવના વણાકબારા ખાતે શ્રીરામની તસવીર પર પુષ્પ અર્પણ કરી લોકોએ રામના દર્શન કર્યા હતા તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે જ રીતે ગોગલા ગામ ખાતે પણ સત્યનારાયણ દેવની કથા, ભજન, કીર્તન, મહાઆરતી, ડાયરો, અન્નકૂટ, મહાપ્રસાદ વિતરણ વગેરે જેવા અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. દીવ ખાતે દિવ્યાંગ બાળકો માટે દીવ દર્શન તથા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1થી 8ના 42 વિદ્યાર્થીઓ અને વાલીઓએ દીવના વિવિધ પર્યટક સ્થળોએ ફરવાનો આનંદ માણ્યો હતો. તેઓએ ગોગલા વોટર સ્પોર્ટનો પણ આનંદ લીધો હતો. સાથે એક્ટિવિટીઝમાં લીંબુ ચમચી, 50 મીટર દોડ, સંગીત ખુરશી જેવી અનેક રમતગમતો પણ કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. દીવ જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી મોહનભાઈ લક્ષ્મણની પસંદગી થતાં તેમને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ફૂલ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.